બોલો ચલો આની અંદર કઈ નિપજો મળશે એ તમારે જણાવવાનું. આ પ્રક્રિયાની અંદર CO2 દૂર થશે અને આ પાછળ જે હતો આ મુક્ત મૂલક બનશે. હવે આવા બે મુક્ત મૂલક હોય પરસ્પર જોડાય તો 2 ને 2 4 4 કાર્બન વાળો આલ્કેન બને. CH3 CH2 બ્યુટેન. કયો આલ્કેન બનશે? બ્યુટેન. બરાબર. ચલો આની અંદર વિચારો તો આની અંદર પણ ચલો આ ભાગ દૂર થાય, આ ભાગ દૂર થાય. બરાબર. તો આ મુક્ત મૂલક બને, આ પણ મુક્ત મૂલક બને. તો આ કાર્બન ઉપર ડોટ આવશે, આ કાર્બન ઉપર ડોટ. તો પરસ્પર જો જ્યારે પાસેના કાર્બન ઉપર આ રીતે હોય, બરાબર, ડોટ, તો બંને ઇલેક્ટ્રોન પરસ્પર બંધ બનાવી શકે. તો આ રીતની નિપજ બનાવી દે આલ્કીન, સાયક્લોહેક્ઝીન. આને શું કહેવાશે? સાયક્લોહેક્ઝીન. તો સાયક્લોહેક્ઝીન બનાવી શકે. બીજી શક્યતા પણ ખરી કે આવી બીજી રિંગ બાજુમાં જોડાય. બરાબર. તો બીજી રિંગ જોડાય તો આ રીતે બાયસાયક્લો પ્રોડક્ટ પણ બનાવી શકે. આ રીતે બાયસાયક્લો પ્રોડક્ટ પણ બનાવી શકે. ઓકે, ચલો આની અંદર વિચારો તો આની અંદરથી આ જે આ ભાગ દૂર થશે તો અહીંયા ડોટ આવશે. બરાબર. અને પરિણામે આવી બીજી રિંગ સાથે જોડાય. બરાબર. તો આ રીતે સાયક્લોહેક્ઝેન. તો બે સાયક્લોહેક્ઝેન હતા માટે આને કહેવાય બીસ સાયક્લોહેક્ઝેન. બીસ જે રીતે આપણે ડાય શબ્દ વાપરતા હતા એ રીતે અહીંયા બીસ શબ્દ પણ વાપરી શકાય. બરાબર. બીસ સાયક્લોહેક્ઝેન. ચલો આની અંદર આ ભાગ દૂર થાય 1 2 3 3 દૂર 6 6 કાર્બન વાળો આલ્કેન બને. 3 આ રીતે શું મળશે? હેક્ઝેન. હેક્ઝેન. ઓકે. હવે અહીંયા આની અંદર બે નિપજો તમે જોઈ, પરંતુ મુખ્ય નિપજ આ હશે. વધારે પ્રમાણમાં આ બનશે, આ બહુ ઓછી બનશે. કારણ કે અહીંયા જ્યારે આ રીતનું જ્યારે પણ આ રીતે પરિસ્થિતિ ઊભી થાય કે પાસેના કાર્બન ઉપર આ રીતે ઇલેક્ટ્રોન હોય તો હંમેશા તે આ રીતે ડબલ બોન્ડ બનાવવાની વૃત્તિ ધરાવે. ઓકે. તો સાયક્લોહેક્ઝીન મુખ્ય મેજર પ્રોડક્ટ હશે આ. ઓકે, લખી લો. ચલો ક્લેમેન્સન રિડક્શન દ્વારા આલ્કેન. તો આલ્ડીહાઇડ અને કીટોનમાંથી જ્યારે આલ્કેન બનાવવા હોય તો ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા વપરાય. દાખલા તરીકે એક ઉદાહરણ આપું. RC≡OH આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડની પ્રક્રિયા ZnHgHCl સાથે કરવામાં આવે. ઝિંક એમાલ્ગમ પણ કહેવાય. ઝિંક એમાલ્ગમ. બરાબર. તો ZnHgHCl સાથે પ્રક્રિયા કરો તો આની અંદરથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે, H2 વાયુ. અને આ જે હાઇડ્રોજન વાયુ હોય એ હાઇડ્રોજન વાયુ આની અંદરથી ઓક્સિજન જે હતો ઓક્સિજનને દૂર કરશે અને અહીંયા હાઇડ્રોજન જોડાય. તો પરિણામે RCH3. બરાબર. આ ઓક્સિજન દૂર થયો H2O સ્વરૂપે, પાણીના અણુ સ્વરૂપે દૂર થયો. ચલો એ જ રીતે જો કીટોન હોય આ રીતે કીટોન, તો એની સાથે પણ પ્રક્રિયા થાય ZnHgHCl. તો હાઇડ્રોજન આવશે, 2 હાઇડ્રોજન કાર્બનને મળશે, 2 હાઇડ્રોજન ઓક્સિજન સાથે દૂર થાય. તો RCH2R તો આ રીતે ક્લેમેન્સન રિડક્શનની અંદર આલ્કેન બનાવી શકાય આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાંથી. તો આ રિડક્શન થયું કે ઓક્સિજન દૂર થયું એટલે શું કહેવાય? રિડક્શન. બરાબર. તો રિડક્શન પ્રક્રિયા દ્વારા આ રીતે આલ્કેન બનશે. હવે આ પ્રક્રિયાની જો તમારે મિકેનિઝમ સમજવી હોય કે સર આની મિકેનિઝમ કઈ રીતે થાય તો મિકેનિઝમ સમજીએ. સૌથી પહેલાં તો RC≡OH. ચલો આ જે આલ્ડીહાઇડ હતો તો આલ્ડીહાઇડની અંદર આ જે ઝિંક ખરું, પહેલાં ઝિંકની પ્રક્રિયા લખીએ. તો ઝિંક Znમાંથી Zn+2 બનાવશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે આ રીતે. તો આને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. બરાબર. હવે આ જે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો પરિણામે હવે RC≡OH એની સાથે આ H+ આવશે. H+ આવશે, આ બંધ તૂટ્યો, બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આ રીતે થાય. બરાબર. આ શું બની જાય? કાર્બન પ્લસ બની જાય. આ પ્લસ બન્યો. હવે એને આ 2 ઇલેક્ટ્રોન હતા એમાંથી 1 ઇલેક્ટ્રોન મળશે, સોરી આ 2 ઇલેક્ટ્રોન મળશે. સમજી લો આ 2 ઇલેક્ટ્રોન એને મળી જાય, 2 ઇલેક્ટ્રોન મળે તો RC
માઇનસ, બરાબર. હવે આજે HCl આપણે વાપર્યું હતું, H પ્લસ આવશે ત્યાંથી H પ્લસ જોડાયો R O. આની સાથે પણ બીજા હાઇડ્રોજન જોડાશે, બરાબર. આ માઇનસ હતો, એની સાથે બીજા 2 H પ્લસ જોડાય, તો 2 H પ્લસ જોડાય તો R આ રીતે 2 H પ્લસ જોડાય H2, બરાબર. આ રીતે હવે H2O સ્વરૂપે દૂર થાય. આ જ્યારે દૂર થાય માઇનસ H2O થાય તો કાર્બન ઉપર આ રીતે R આ ઇલેક્ટ્રોન લઈને દૂર થશે તો કાર્બન ઉપર ધન વીજભાર આવ્યો. કાર્બન ઉપર ધન વીજભાર આવ્યો, ફરીથી બીજો ઝીંકનો પરમાણુ હશે, બરાબર. તો બીજો ઝીંક આ રીતે 2 ઇલેક્ટ્રોન આપશે, તો પરિણામે RCHH, ફરીથી એક H પ્લસ જોડાશે, H પ્લસ જોડાઈ ફાઇનલી RCH3. ફરીથી એકવાર વિચારો, જુઓ બરાબર ધ્યાનથી જુઓ. પહેલા ઝીંકનો એક પરમાણુ હતો, એ ઝીંક આ રીતે Zn+2 માં રૂપાંતરિત થાય, 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. હવે આ બાજુ જે આલ્ડીહાઇડ હતો, આલ્ડીહાઇડની અંદર આ રીતે રેઝોનન્સ થાય તો ઓક્સિજન જે ખરો ઋણ, કાર્બન ધન. હવે કાર્બન પ્લસ બન્યો, એને આ 2 ઇલેક્ટ્રોન મળ્યા, તો 2 ઇલેક્ટ્રોન મળવાથી શું થાય, માઇનસમાં કન્વર્ટ થશે, બરાબર. તો આ રીતે માઇનસ ઋણ વીજભારિત બન્યો બંને. તો આની અંદર H પ્લસ આવશે તો કાર્બન ઉપર પણ જોડાશે, ઓક્સિજન ઉપર પણ જોડાશે, બરાબર. આ રીતે આ ઓક્સિજનને મળે બીજા 2. હવે આ જે ખરો આ H2O નો અણુ દૂર થશે અહીંયાથી. H2O નો અણુ દૂર થાય ત્યારે બંધના ઇલેક્ટ્રોન લઈને દૂર થાય, તો કાર્બન ફરીથી કેવું બનશે, પ્લસ. એને ફરીથી બીજા 2 ઇલેક્ટ્રોન મળશે ઝીંકમાંથી, તો 2 ને 2 4 ઇલેક્ટ્રોન થશે, 2 અહીંયા મળે, 2 અહીંયા. તો અહીંયા આપણે બેલેન્સ કરવું હોય તો આ રીતે લખીએ 2Zn અને ટોટલ 4 ઇલેક્ટ્રોન લખી દઈએ, બરાબર, જેથી તમને સમજવામાં સરળતા રહે. તો 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આ માઇનસને ફરી H પ્લસ મળી ગયો, તો ટોટલ કેટલા હાઇડ્રોજન આની અંદર એડ થયા, ટોટલ કેટલા H પ્લસ એડ થયા, તો 4 H પ્લસ એડ થયા. જુઓ પહેલા એક અહીંયા એડ થયો, 2 ને 1 3, 3 ને 1 અહીંયા છેલ્લે 4, તો 4 H પ્લસ એડ થયા, બરાબર. તો ડાયરેક્ટ સમજવું હોય તો 2 હાઇડ્રોજન અહીંયા કાર્બનને મળ્યા હતા અને 2 હાઇડ્રોજન ઓક્સિજનને મળ્યા હતા, તો ટોટલ 4 હાઇડ્રોજન મળ્યા હતા. બોલો સમજણ પડી, ખ્યાલ આવ્યો? આ ત્રણેયની ક્લેમેન્સન રિડક્શન ZnHg HCl સાથે પ્રક્રિયા કરો, કઈ નિપજ મળે, તો આની અંદર આલ્ડીહાઇડનું રિડક્શન થાય, ઓક્સિજનને દૂર કરવાનો, 2 હાઇડ્રોજન મૂકી દેવાના, બરાબર. સીધી પ્રક્રિયા આ રીતે ઇથેન. ચલો આની અંદર ઓક્સિજન દૂર કરો, 2 હાઇડ્રોજન કાર્બનને આપી દો, CH3 CH2 CH3 પ્લસ H2O. તો જો આ પ્રક્રિયાની એક ખાસિયત સમજો કે આગળ તમે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા ભણ્યા કાર્બોક્સિલિક એસિડમાંથી, બરાબર, કોલ્બે પ્રક્રિયા ભણ્યા, તો એની અંદર CO2 નો અણુ દૂર થતો હતો, પરિણામે જેટલા કાર્બનવાળો એસિડ હતો એના કરતાં 1 કાર્બનનો ઘટાડો થતો હતો. જ્યારે અહીંયા એવું નહીં થાય, આની અંદર જેટલા કાર્બન દેખાય એટલા જ કાર્બન રહેશે, એટલા જ કાર્બનવાળો આલ્કેન બનાવી શકાશે, બરાબર. તો 2 કાર્બન હતા તો 2 કાર્બનવાળો આલ્કેન, 3 કાર્બન હતા તો 3 કાર્બનવાળો આલ્કેન. ચલો આની અંદર સાયક્લોહેક્ઝેન બની જશે આ રીતે H2. ઓકે, લખી દો. તો જો કોઈ વાર આ રીતે પ્રશ્ન આપેલો હોય, MCQ માં પૂછાય કોઈ વાર, તો આ કીટોન છે, બરાબર, અહીંયા પણ કીટોન, ક્લેમેન્સન રિડક્શન કરવાનું છે. તો ક્લેમેન્સન રિડક્શન કરશો તો આની અંદર કીટોન જે હતો એનું આલ્કેનમાં રૂપાંતર થશે આ રીતે. આ ઓક્સિજન દૂર થયો, પરંતુ OH સમૂહ જે હોય એ OH સમૂહ ZnHCl ની હાજરીમાં અહીંયાથી OH સમૂહ દૂર થાય અને અહીંયા Cl લાગી જાય, યાદ રાખજો, Cl લાગી જશે, બરાબર. તો નિપજ આ રીતે મળશે. એ જ રીતે આની અંદર આનું તો રિડક્શન થાય, અહીંયાથી તો ઓક્સિજન દૂર થાય, સાથે સાથે આ ઓક્સિજનને પણ દૂર કરે. તમે 12માં આવશો તો બીજી પ્રક્રિયાઓ પણ તમને આવી જોવા મળશે કે જેની અંદર તમે NO2 નાઇટ્રો હોય તો નાઇટ્રોનું રિડક્શન કરી અને NH2 માં રૂપાંતર કરી શકો. તો આની અંદર નિપજ આ રીતે મળશે, અહીંયાથી ઓક્સિજન દૂર થયો, આની અંદર NH2, તો NO2 માંથી NH2 માં રૂપાંતર થઈ ગયું, એમાઇનમાં રૂપાંતર થયું કહેવાય. તો નિપજ આ રીતે મળશે. તો અહીંયા યાદ રાખજો કે જો આ રીતે બે જુદા જુદા સમૂહ હોય, આલ્કોહોલ પણ હોય, કીટોન પણ હોય, તો અહીંયા જે ક્લેમેન્સન રિડક્શન કરવું, ક્લેમેન્સન રિડક્શન દ્વારા કીટોનનું પણ રિડક્શન થશે અને OH સાથે પ્રક્રિયા થઈ, OH દૂર થાય અને Cl ત્યાં જોડાય, બરાબર. આ રીતની પ્રક્રિયા થાય. તો અહીંયા 2 મોલ H2O છૂટા પડે. એ રીતે આની અંદર પણ
ऑक्सीजन दूर थशे, आ ऑक्सीजन दूर थशे, टोटल 3 मोल H2O दूर थाय। ओके, लखी लो। तो चलो आनी अंदर जोईए कयो प्रक्रियक वपराय, RCHO, आल्डिहाइड, बराबर। तो आल्डिहाइडनी प्रक्रिया पहला NH2 साथे करवामां आवे, आने कहेवाय हाइड्रेजिन, NH2 हाइड्रेजिन। तो आ जे H2 हतो ए आनी साथे जोड़ाय, -H2 आ रीते मळशे RC, समझो आ H ना साइड में लखी दऊं, डबल बॉन्ड H नीचे लख्यो, बराबर। तो आ रीते पण लखी शकाय NNH2, बराबर। आने हाइड्रेजोन कहेवाय। आ हाइड्रेजिन हतुं एमांथी आ शुं बन्युं, हाइड्रेजोन। ओके, हाइड्रेजोन। हाइड्रेजोननी आगळ प्रक्रिया करीए, इथिलीन ग्लायकोल। इथिलीन ग्लायकोल KOH। तो KOH ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરીશું તો આ N2 દૂર થશે, બરાબર, અને આની અંદર હાઇડ્રોજન ઉમેરાશે તો RCH3 આલ્કેન બની ગયો। આ N2 દૂર થયો, જો આ બે હાઇડ્રોજન આને મળી ગયા તો આ બે મળે અને એક આ ત્રીજો, 3 થઈ ગયા, N2 दूर थयो। तो आ रीतनी रिएक्शन जोवा मळशे, आल्केन बनशे। दाखला तरीके CH3CHO घणी वखते एक ज स्टेप में तमने बतावेलुं होय, आ रीते लख्युं होय, ए आ रीते NH2 नंबर 1 नंबर 2 KOH इथिलीन ग्लायकोल अने डेल्टा, इथिलीन ग्लायकोल डेल्टा, बराबर। लाइट अचानक, ओके। तो प्रक्रिया थशे CH3 इथेन प्लस N2। ओके, शुं बनी गयुं, इथेन। चलो आज रीते त्रीजी प्रक्रिया कोई कीटोन ले लीए, C डबल बॉन्ड O CH3 कीटोन, एसीटोन। तो एसीटोन की प्रक्रिया बताऊँ तमने अहींया, NH2 साथे जो पहला प्रक्रिया करिए तो आ H2O दूर थाय, -H2O। आने शुं कहेवाशे, तो आ एसीटोन हतो, बराबर। आने कहेवाय एसीटोन हाइड्रेजोन। ओके, चलो, अथवा प्रोपेनोन हतो तो प्रोपेनोन हाइड्रेजोन कहेवाय। इथिलीन ग्लायकोल KOH, प्रक्रिया थशे N2 दूर थाय, आ बे हाइड्रोजन मळी जाय, CH3CH2CH3 N2 प्रोपेन। तो आ रीते प्रोपेन बनावी शकाय। तो आ प्रक्रिया थी वुल्फ-किस्नर रिडक्शन। चलो लखी लो, बोलो, खबर पड़ी गई? ख्याल आव्यो बधाने? हाँ सर। तो जो रेड फॉस्फरस HI ना मिश्रण साथे हवे प्रक्रिया करीए तो एना द्वारा पण आपणे आल्केन बनावी शकाय। पहली प्रक्रिया, दाखला तरीके CH3CHO आल्डिहाइड लीधुं, तो आल्डिहाइडनी प्रक्रिया ज्यारे आनी साथे करीश, रेड फॉस्फरस अने HI आनुं मिश्रण लईश तो आनी अंदर रिडक्शन थशे, जे ऑक्सीजन हतो ए ऑक्सीजन दूर थाय H2O स्वरूपे अने त्यां हाइड्रोजन जोड़ाय तो CH3CH3 इथेन बनी गयो, H2O प्लस आ जे I हतो अहींया 2 मोल HI वपराशे, बराबर। तो I हतो ए आयोडीन नो I2 स्वरूपे मुक्त थाय। तो आ रीते आल्केन बनावी शकाय। नंबर 2, तो जो आल्डिहाइड मांथी बनावी, आ रीते कीटोन मांथी पण बनावी शकाय। कीटोन नी अंदर पण आ प्रक्रिया करीए तो एनी अंदरथी पण आ रीते अहींयाथी ऑक्सीजन दूर थशे, हाइड्रोजन मळशे, CH3CH2CH3 प्लस H2O प्लस I2। ओके, आ रीते एक्चुअली अहींया 2 नहीं 4 मोल वपराशे, कारण के 2 हाइड्रोजन कार्बन ने मळशे अने 2 हाइड्रोजन हता ए ऑक्सीजन साथे दूर थाय, बराबर। तो ए रीते बेलेन्स। तो अहींया I2 केटला थशे, 2 मोल I2। तो आल्डिहाइड कीटोन। चलो त्रीजा नंबरे एसिड मांथी बनावવું હોય तो एसिड साथे पण प्रक्रिया करी शके, स्ट्रॉंग रिड्यूसिंग एजेंट छे, बराबर, प्रबल रिडक्शन करता। तो अहींया प्रक्रिया थशे, आल्केन बनी जशे CH3CH3 प्लस H2O प्लस I2। चलो ए ज रीते CH3CO
NH2 એમાઇડ કહેવાય. તો એમાઇડની પ્રક્રિયા કરશો, એમાઇડનું રિડક્શન કરશો રેડ ફોસ્ફરસ અને HI સાથે, તો એમાંથી પણ આ રીતે દૂર થાય અને શું બનશે? 2 કાર્બન છે તો 2 કાર્બનવાળો આલ્કેન ઇથેન બનશે. એ જ રીતે સાયનાઇડ લઈ લઈએ, CH3C ટ્રિપલ બોન્ડ N, એમોનિયા સ્વરૂપે દૂર થશે નાઇટ્રોજન, બરાબર. રેડ ફોસ્ફરસ, અહીંયા HI, પ્રક્રિયા થશે 2 કાર્બન તો 2 કાર્બનવાળો આલ્કેન. ઓકે. બીજી એક પ્રક્રિયા CH3COCl, એસિડ ક્લોરાઇડ કહેવાય. તો એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો, રેડ ફોસ્ફરસ HI, પ્રક્રિયા થઈ, Cl પણ દૂર થાય, ઓક્સિજન પણ દૂર થાય, CH3 ઇથેન. ઓકે. તો આ રીતે તમે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એમાઇડ, સાયનાઇડ અને એસાઇલ ક્લોરાઇડ હોય તો એની સાથે પ્રક્રિયા કરી અને આલ્કેન બનાવી શકો. ઓકે, લખી દો. તો હવે જોઈએ ઇન્ટ્રામોલિક્યુલર વુડ્સ રિએક્શન. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રામોલિક્યુલર વુડ્સ એટલે શું? તો એક જ અણુ હોય, એ એક જ અણુની અંદર આ રીતે 2 જુદા જુદા કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય. સમજી લો. તો આ એક અણુ જેની અંદર આ કાર્બન સાથે એક હેલોજન અને બીજા આ કાર્બન સાથે હેલોજન, તો ટોટલ કાર્બન કેટલા? 1 2 3 4 અને 5, 5 કાર્બન વાળું આ એક હેલો આલ્કેન, બરાબર. એની સાથે વુડ્સ પ્રક્રિયા કરીએ તો 2 મોલ Na ડ્રાય ઇથર. તો પ્રક્રિયા થશે તો આ 2 કાર્બન જોડાઈ જશે, આ કાર્બન અને આ કાર્બન, કારણ કે આ હેલોજન દૂર થશે તો આ કાર્બન ફ્રી રેડિકલ બનશે. એ રીતે આ હેલોજન દૂર થાય તો આ કાર્બન પણ ફ્રી રેડિકલ. તો એક જ અણુની અંદર 2 જુદા જુદા કાર્બન જે મુક્ત મૂલક તરીકે હોય તો એ બંને પરસ્પર બંધ બનાવશે અને પરિણામે 5 કાર્બનવાળી રિંગ મળશે. આ રીતે સાયક્લોપેન્ટેન. ટુ મોલ NaBr. ઓકે. તો આ રીતની નિપજ આપણને જોવા મળશે. એ જ રીતે સમજી લો કે કોઈ વાર આવા સાયક્લિક સ્ટ્રક્ચરની અંદર 2 હેલોજન હોય અને એની સાથે આ પ્રક્રિયા કરવામાં આવે, 2 મોલ Na ડ્રાય ઇથર. તો આની સાથે પ્રક્રિયા કરીશું તો આ કાર્બન ફ્રી રેડિકલ બનશે, એ રીતે આ કાર્બન પણ પરસ્પર બંધ બની જશે તો બાયસાયક્લો કમ્પાઉન્ડ મળશે. બાયસાયક્લો, બરાબર. તો આને શું લખાય? બાયસાયક્લો. ચલો 1 2 2 0 સાયક્લોહેક્ઝેન, બરાબર. તો બાયસાયક્લો 220 હેક્ઝેન લખાશે, 6 કાર્બન એટલા માટે. ઓકે. તો આ રીતે ઇન્ટ્રામોલિક્યુલર વુડ્સ પ્રક્રિયા હોય તો આ રીતે લખી શકાય. લખી લો. ચલો સ્ક્રીનશોટ લઈ લો આનો. હવે જોઈએ ફ્રેન્કલેન રિએક્શન. તો ફ્રેન્કલેન રિએક્શનની અંદર જેમ આગળની રિએક્શન વુડ્સ પ્રક્રિયાની અંદર આપણે સોડિયમ વાપરતા હતા, સોડિયમ સૂકો ઇથર, આની અંદર ઝીંક અને સૂકો ઇથર વાપરીશું. તો પ્રક્રિયા તો પહેલાંના જેવી જ થશે. આગળ જે જોઈ વુડ્સ પ્રક્રિયા જોઈ એના જેવી જ પ્રક્રિયા થશે. ક્લોરોમિથેન, ક્લોરોમિથેનની પ્રક્રિયા ઝીંક ડ્રાય ઇથર, આની સાથે પ્રક્રિયા કરીએ તો 2 હેલો આલ્કેન હતા અને 2 અણુઓ પરસ્પર જોડાઈ આ રીતે ઇથેન બનાવશે, બરાબર. તો અહીંયા બેલેન્સ કરવા માટે 2 લખી દઉં તો ZnCl2, ZnCl2 આ રીતે નિપજ મળે, બરાબર. એ જ રીતે સમજી લો કે CH3CH2Cl ઝીંક ડ્રાય ઇથર, આની અંદર પ્રક્રિયા થઈ બ્યુટેન મળશે. ZnCl2 બ્યુટેન. તો સેમ ટુ સેમ આની ક્રિયાવિધિ જે મિકેનિઝમ ખરી, મિકેનિઝમ પણ વુડ્સ પ્રક્રિયાની જેમ જ હશે, બરાબર. લખી લો. ચલો આને પણ. હવે જોઈએ ફિટિક રિએક્શન. તો ફિટિક રિએક્શનની અંદર આ રીતે કોઈ હેલોએરિન સંયોજન હોય, ક્લોરોબેન્ઝીન,
बराबर। तो क्लोरोबेन्जीन 2 मोल सोडियम सूको ईथर, सोडियम ड्राय ईथर। तो जो सोडियम सूको ईथर वुड्स प्रक्रिया में पण आवतो हतो, परंतु वुड्स प्रक्रिया में आपणे शुं करता था, हेलो आल्केन लेता था। तो हेलो आल्केन अने सोडियम सूको ईथर वापरवामां आवे तो ए वुड्स प्रक्रिया थशे। परंतु जो हेलो एरिन संयोजन क्लोरोबेन्जीन, ब्रोमोबेन्जीन, आइडोबेन्जीन आवा कोई हेलो एरिन संयोजन वापरी अने सोडियम सूको ईथर जो वापरवामां आवे तो ए प्रक्रियाने कहेवाशे फिटिग रिएक्शन। बराबर। तो आनी अंदर 2 बेन्जीन रिंग जोड़ाई जशे परस्पर आ रीते। आने आपणे डायबेन्जीन पण कही शकीए। बराबर। अथवा बायफिनाइल पण कहेवाय, बायफिनाइल अथवा डायबेन्जीन। बायफिनाइल अथवा डायबेन्जीन। ओके। हवे जो आज रिएक्शन खरी हेलो एरिन होय तो बराबर, परंतु हेलो एरिन अने आ रीते होय, एक हेलो एरिन होय अने एक हेलो आल्केन होय आ रीते। अने जो आनी प्रक्रिया करीए तो शुं थाय, सोडियम सूको ईथर। तो आ प्रक्रिया ने हवे आ जे हती वुड्स प्रक्रिया, आ फिटिक प्रक्रिया, तो आ प्रक्रिया ने कहेवाशे वुड्स फिटिक प्रक्रिया। बराबर। तो वुड्स फिटिक रिएक्शन कहेवाय। फरीथी समझो, जो मात्र हेलो आल्केन होय तो हेलो आल्केन वाली प्रक्रिया थी सोडियम सूका ईथर ए वुड्स प्रक्रिया कहेवाती थी। मात्र हेलो एरिन वाली प्रक्रिया होय तो ए आपणे फिटिक रिएक्शन कहेता था। परंतु एक हेलो एरिन और एक हेलो आल्केन आनु मिश्रण लईने जो प्रक्रिया करीए तो एने कहेवाशे वुड्स फिटिक प्रक्रिया। ओके। तो आनी अंदर निपज मळशे यार से टोल्यूड, टोल्यूड। बराबर। बंने सीएल दूर थया। आ रीतनी रिएक्शन जोवा मळशे। तो आ बधी प्रक्रियाओ तमे धोरण 12 ની અંદર પણ તમારી જે ટેક્સ્ટ બુક ખરી એનસીईआरटी ની ધોરણ 12 ની એની અંદર પણ આ પ્રક્રિયાઓ તમને જોવા મળશે। ઓકે, લખી લો। ચલો, આજના લેક્ચરની અંદર આપણે આલ્કેનની બનાવટ જોઈ। હવે આજના લેક્ચરમાં આપણે આલ્કેન સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા આપણે વાત કરીએ ભૌતિક ગુણધર્મોની। भौतिक गुणधर्मों। तो आल्केन संयोजनों भौतिक गुणधर्मों केवा होय? तो भौतिकनी अंदर कया गुणधर्मों अभ्यास करवानो थाय ए बराबर समझी लो। तो ज्यारे पण भौतिक गुणधर्मनी चर्चा करवानी होय तो एनी अंदर एनो रंग, एनी वास केवी हशे, एनु उत्कलम बिंदु, एनी ध्रुवीयता एटले के ध्रुवीय होय के अध्रुवीयता होय। बराबर। ए रीते पाणीमां द्राव्यता। तो आ बधा जे गुणधर्मों खरा आ गुणधर्मों ने आपणे भौतिक गुणधर्मों तरीके ओळखीशुं। तो आल्केन संयोजनों नी अंदर सौथी पहेला वात करीए रंगनी। तो आल्केन संयोजनों बधा केवा होय? रंगविहीन होय। रंगविहीन, कोई रंग जोवा मळतो नथी। दाखला तरीके तमे घरे जे एलपीजी नो जे बाटलो यूज करता होय, सिलिंडर यूज करता होय रांधण गैस माटे। बराबर। तो ए जे गैस होय ए पण रंगविहीन होय। तो एनी अंदर आल्केननी अंदर तमे जे रोजिंदा जीवननी अंदर जे आल्केननो उपयोग करो छो एनी अंदर बात करूँ तो एलपीजी गैस, सीएनजी, बराबर, ए ज रीते पेट्रोल। तो आ बधा रंगविहीन संयोजनों कहेवाय। पेट्रोल, केरोसीन वगैरह। बराबर। तो रंगविहीन होय। वास, तो वास पण ना होय, एमनी कोई खास वास नथी होती। मीथेन, इथेन तो ए बधानी कोई वास होती नथी। बराबर। तो वास विहीन होय। एलपीजी नी अंदर मुख्य घटक कयो होय? ब्यूटेन होय। बराबर। तो ब्यूटेन नी कोई स्मेल होती नहीं, पण छतां जो ये बोटल जे होय लीकेज होय अथवा चालू रही गई होय तो एनी अंदरथी तमने जे स्मेल आवती होय मरकेप्टन नी आवती होय। ओके। तो वासविहीन। उत्कलम बिंदुनी वात करीए तो उत्कलम बिंदु ए बहु मोटो टॉपिक रहेशे। उत्कलम बिंदुनी अंदर सौथी पहेला एने आंतराणवीय आकर्षण बळनी वात करवी पड़े। तो आल्केन संयोजनों जे खरा आल्केननी अंदर कार्बन कार्बन वच्चे बंध होय अने कार्बन हाइड्रोजन वच्चे बंध होय। बराबर। तो कार्बन कार्बन विद्युत ऋणता समान होय, परिणामे केवो थाय? अध्रुवीय। ए रीते कार्बन अने हाइड्रोजन नी विद्युत ऋणता पण बहु मोटो तफावत नथी।
નજીકની હોય, પરિણામે આ બંધ પણ કેવો હોય? અધ્રુવીય. તો ધ્રુવીયતાની દ્રષ્ટિએ જોવા જાવ તો આલ્કેન સંયોજનો કેવા હોય? અધ્રુવીય હોય. આલ્કેન સંયોજનો બધા અધ્રુવીય, યાદ રાખજો. હવે અધ્રુવીય સંયોજનો હોય તો એને જે આંતરાણ્વીય આકર્ષણ બળ હોય એ ઓછું હોય. આંતરાણ્વીય આકર્ષણ બળ ઘણું ઓછું, અને આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું હોવાના કારણે ઉત્કલન બિંદુ કેવા હોય? એમના નીચા હોય. નીચા હોય, બરાબર. બહુ વધારે ઉત્કલન બિંદુ જોવા મળતા નથી. દ્રાવ્યતા, તો પાણીમાં દ્રાવ્યતાની ચર્ચા કરીએ તો આલ્કેન સંયોજનો અધ્રુવીય, જ્યારે પાણી કેવું હોય? H2O, ધ્રુવીય. તો યાદ રાખી લો, અધ્રુવીય પદાર્થ જે હોય અધ્રુવીય, તો એ પદાર્થ અધ્રુવીયમાં દ્રાવ્ય થાય. અધ્રુવીય પદાર્થ અધ્રુવીયમાં દ્રાવ્ય, અને એ જ રીતે ધ્રુવીય પદાર્થ હોય એ ધ્રુવ્યમાં ઓગળે. ધ્રુવીય પદાર્થ ધ્રુવ્યમાં ઓગળે, અધ્રુવીય પદાર્થ અધ્રુવ્યમાં ઓગળે. અધ્રુવીય પદાર્થ ધ્રુવ્યમાં ક્યારે ઓગળે નહીં. તો આની અંદર આલ્કેન સંયોજનો જે ખરા એ અધ્રુવ્ય, જ્યારે H2O કેવું હોય? ધ્રુવીય. પરિણામે પાણીમાં કેવો રહેશે? અદ્રાવ્ય, બરાબર. તો દ્રાવ્યતાની વાત કરીએ તો પાણીમાં અદ્રાવ્ય, પાણીમાં અદ્રાવ્ય. ઓકે, તો આ ખાસ યાદ રાખી લો. ચલો હવે બીજા પોઈન્ટની વાત કરીએ. તો હવે ઉત્કલન બિંદુની ચર્ચા કરીએ. તો ઉત્કલન બિંદુ અને સ્થિતિ, તો આ જે સંયોજનો હોય એમની સ્થિતિ કેવી હોય? સ્થિતિ એટલે ઘન, પ્રવાહી, વાયુ, બરાબર. તો જો સ્થિતિની ચર્ચા કરવાની હોય તો ઓછો અણુભાર ધરાવતા જે આલ્કેન સંયોજનો હોય, નીચો અણુભાર ધરાવતા આલ્કેન સંયોજનો, એ સંયોજનોની અંદર આંતરઆણ્વીય આકર્ષણ બળ ઘણું ઓછું હોય. પરિણામે તેઓ વાયુ અવસ્થામાં જોવા મળે છે. તો સ્થિતિની અંદર જોશો તો એક કાર્બનથી લઈને C1 થી C4 સુધીના, એટલે કે એક કાર્બનથી લઈને 4 કાર્બન સુધીના જે આલ્કેન સંયોજનો હોય એ આલ્કેન સંયોજનો કેવા મળશે આપણને? વાયુ સ્વરૂપે મળશે, વાયુ અવસ્થામાં. જ્યારે 4 થી વધારે કાર્બન એટલે C5 થી લઈ અને C17 સુધીના 17 કાર્બન સુધીના જે આલ્કેન સંયોજનો હોય એ આલ્કેન સંયોજનો આપણને પ્રવાહી સ્થિતિમાં જોવા મળશે. પ્રવાહી. અને 17 થી વધારે એટલે કે 18 કે તેથી વધુ કાર્બન ધરાવતા જે આલ્કેન સંયોજનો હોય એ ઘન અવસ્થામાં જોવા મળે. તો જે આપણે મીણ વાપરતા મીણબત્તી, બરાબર, તો એ મીણ હોય એ પણ કેવું હોય? એક આલ્કેન સંયોજન છે જેની અંદર 18 કરતાં પણ વધારે કાર્બન ધરાવતું હોય. ઓકે, તો આ થઈ ગઈ સ્થિતિની વાત. આની અંદર કયું આકર્ષણ બળ રહેલું હોય? તો અધ્રુવીય અણુ હતો તો એની અંદર વાન ડેર વાલ્સ આકર્ષણ બળ હોય. વાન ડેર વાલ્સ આકર્ષણ બળ, અતિ નિર્બળ આકર્ષણ બળ છે, તમે બધા જાણો છો, બરાબર. તો નિર્બળ આકર્ષણ બળ હોવાના કારણે આપણને મોટા ભાગે તે વાયુ અથવા પ્રવાહી અવસ્થામાં જોવા મળશે. ઓકે, તો ચલો આનો એક સ્ક્રીનશોટ લઈ લો. તો ચલો હવે વાત કરીએ ઉત્કલન બિંદુની. તો ઉત્કલન બિંદુની અંદર જેમ અણુભાર વધતો જાય, આમાંથી MCQ વધારે પૂછાય. ઉત્કલન બિંદુવાળા પોઈન્ટમાંથી આમાંથી MCQ વધારે પ્રમાણમાં પૂછાતા. તો અણુભાર વધે તો ઉત્કલન બિંદુ વધે. જેટલો અણુભાર વધારે છે ઉત્કલન બિંદુ વધશે. દાખલા તરીકે મિથેન લઈએ તો મિથેન કરતાં ઇથેન, એનો અણુભાર વધારે તો એનું ઉત્કલન બિંદુ વધારે. ઇથેન કરતાં આગળ વધો પ્રોપેન, તો પ્રોપેનનું ઉત્કલન બિંદુ વધારે જોવા મળશે, બરાબર. તો અણુભાર વધે એમ ઉત્કલન બિંદુમાં વધારો થાય, કારણ કે જેમ અણુભાર વધતો જાય એમ જે અણુ હતો એની સંપર્ક સપાટી વધતી જાય, અને સંપર્ક સપાટી વધે એટલે આંતરાણ્વીય આકર્ષણ બળ વધે. ઓકે, બીજું, જો અણુભાર સરખો હોય એવા સમઘટકો હોય, સમાન અણુભાર ધરાવતા, અણુભાર ધરાવતા સમઘટકો માટે આ રીતનો ક્રમ રહેશે. 1 ડિગ્રીનું ઉત્કલન બિંદુ વધારે, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. 3 ડિગ્રી વાળાનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હશે. ઉદાહરણ તરીકે સમજી લો કે CH3 CH2 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 CH3, નોર્મલ પેન્ટેન, 5 કાર્બન 1 2 3 4 5 નોર્મલ પેન્ટેન, બરાબર. CH3 CH CH3 આ એનો સમઘટક થઈ ગયો 5 કાર્બન, બરાબર. આને કહીશું આઇસોપેન્ટેન. આઇસોપેન્ટેન. અને ત્રીજું નિયોપેન્ટેન.
તો આ થઈ ગયું નિયોપેન્ટેન. હવે આ ત્રણેયને આપણે ઉત્કલન બિંદુના આધારે ક્રમમાં ગોઠવવા હોય તો કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે થશે? બોલો ચલો, કોનું વધારે થાય? વેરી ગુડ, નોર્મલ પેન્ટેનનું વધારે થશે ઉત્કલન બિંદુ. તો એનું કારણ કે આની અંદર જેમ શાખા વધે એમ સંપર્ક સપાટી ઘટે. જેટલી શાખાઓ વધારે એમ સંપર્ક સપાટી ઓછી થતી જાય, બરાબર. અને એના કારણે આંતરાણવી આકર્ષણ બળ પર પણ અસર થશે. તો સૌથી વધારે ઉત્કલન બિંદુ A, B, C આ રીતે જોવા મળશે, બરાબર. તો અહીંયા નોંધ યાદ રાખજો, શાખા વધે તો ઉત્કલન બિંદુ ઘટે. તો આનો અંદર ખરેખર રીઝન શું થાય? શાખા વધે, સંપર્ક સપાટી ઘટે, અને સંપર્ક સપાટી ઓછી થાય તો પરિણામે આંતરાણવી આકર્ષણ બળ પણ ઓછું થાય. આંતરાણવી આકર્ષણ બળ ઘટે તો ઉત્કલન બિંદુ ઘટે. આ રીતનું રહેશે. ઓકે, ચલો લખી લો. ઓકે, તો હવે જોઈએ રાસાયણિક ગુણધર્મો. તો આલ્કેન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલા આપણે જોઈશું વિસ્થાપન પ્રક્રિયા. તો આલ્કેન સંયોજનો જે ખરા એ આલ્કેન સંયોજનો વિસ્થાપન પ્રક્રિયા આપશે. હવે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો દાખલા તરીકે મિથેનની વાત કરીએ. ચલો, મિથેન, તો કાર્બનની સંયોજકતા કેટલી? 4. તો 4 સંયોજકતા એટલે કાર્બન 4 બંધ બનાવે. તો અહીંયા તમે જોઈ શકશો કે કાર્બને 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવે. ઓકે, હવે સમજો કે આની અંદર કોઈ Cl એડ કરવો હોય, મારે Cl2 સાથે આની પ્રક્રિયા કરવી હોય તો 4 થી વધારે બંધ કાર્બન બનાવી શકતો નથી. પરિણામે શું થશે કે કોઈ એક હાઇડ્રોજનને દૂર કરવો પડશે. અહીંયાથી હાઇડ્રોજન દૂર થયો અને એની જગ્યાએ Cl જોડાઈ જાય. આ રીતે અહીંયા Cl જોડાઈ ગયો, બરાબર. આ હાઇડ્રોજન દૂર થઈ ગયું. તો આ જે પ્રક્રિયા થઈ, Cl એડ થયો, હાઇડ્રોજન દૂર થયો, તો આ પ્રક્રિયાને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું. કોણે કર્યું? Cl. તમે બેન્ચીસ ઉપર બેઠા હોય અને તમને ખસેડીને કોઈ તમારી જગ્યા ઉપર બેસી જાય તો એ શું કહેવાય? વિસ્થાપન થયું કહેવાય, બરાબર. તો આ રીતે વિસ્થાપન પ્રક્રિયાઓનો આપણે આજે અભ્યાસ કરીશું. તો આની અંદર ક્લોરિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન આવી જુદી જુદી પ્રક્રિયાઓ આપણે જોવાની થશે. સૌથી પહેલા ક્લોરિનેશન, બ્રોમિનેશન એટલે કે હેલોજિનેશન પ્રક્રિયાઓ જોઈએ. હેલોજિનેશનની અંદર મુક્તમૂલક હેલોજિનેશન. કઈ પ્રક્રિયાઓ જોઈશું? મુક્તમૂલક હેલોજિનેશન. તો મુક્તમૂલક હેલોજિનેશન એટલે કે મુક્તમૂલકનું નિર્માણ થતું હશે અને એના દ્વારા હેલોજિનેશન પ્રક્રિયા થતી હશે. દાખલા તરીકે મિથેન હોય તો મિથેનની પ્રક્રિયા Cl2 સાથે કરું સૂર્યપ્રકાશની હાજરીમાં. હવે જો સૂર્યપ્રકાશની હાજરી માટે આ સિમ્બોલ આવશે Hµ, બરાબર. અથવા તો આ Hµ લખ્યું હોય, અથવા કોઈ વખતે ટેમ્પરેચર આપ્યું હોય, હાઈ ટેમ્પરેચર એટલે લગભગ 500 થી લઈ અને 700 સમથિંગ, બરાબર, એટલા ઊંચા તાપમાને પ્રક્રિયા કરી હોય. અથવા તો પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરી હોય પ્રક્રિયા, પેરોક્સાઇડ, બરાબર, એની હાજરીમાં પ્રક્રિયા કરી હોય. તો આવી કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવતી હોય ત્યારે મુક્તમૂલકનું નિર્માણ થતું હોય તો એને આપણે મુક્તમૂલક હેલોજિનેશન કહીશું. મોટાભાગે તમારે જે પ્રક્રિયાઓ આવશે એ સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયાઓ આવશે. તો એમાં Hµ લખ્યું હશે, બરાબર. હવે આ પ્રક્રિયા થશે, આની અંદર Cl એડ થાય, CH3Cl પ્લસ HCl. તો આ રીતે નિપજ મળશે. અહીંયા Cl2 હતો, Cl, એક Cl એડ થયો, અહીંયાથી જે હાઇડ્રોજન મુક્ત થયો એ હાઇડ્રોજન બીજા Cl સાથે HCl આપે, બરાબર. તો આ બની ગયું ક્લોરોમિથેન. આ રીતની પ્રક્રિયા જોવા મળે. હવે આ જે ક્લોરોમિથેન હતું એનું હજુ વધારે આગળ ક્લોરિનેશન થઈ શકે, કારણ કે આપણે આ રીતે પાત્ર લીધું હોય, આ પાત્રની અંદર મિથેન ભરી કાઢ્યો, બરાબર. ત્યારબાદ એની અંદર Cl2 ગેસ પાસ કર્યો. આપણે કંઈ એક અણુ તો ગણીને નાખવાના નથી, બરાબર. તો આપણે તો Cl2 પણ ઉમેરી દીધો, મિથેન પણ અંદર હાજર, બંને હાજર હોય આ પરિસ્થિતિ આપવામાં આવે તો શું થાય? ઘણા બધા ફરીથી એનું બીજી વખત પણ ક્લોરિનેશન કરવાના ચાન્સીસ રહેશે. તો આ જે ક્લોરોમિથેન બન્યો એનું ફરીથી ક્લોરિનેશન થાય, Cl2Hµ. તો બીજા હાઇડ્રોજનનું પણ વિસ્થાપન કરી શકાય, બરાબર. પરિણામે CH2Cl2, 2 Cl આવી ગયા, એક હાઇડ્રોજન દૂર થયો, HCl. આને કહેવાય ડાયક્લોરોમિથેન.
મિથેન. હજુ જુઓ આની પાસે 2 હાઇડ્રોજન છે તો હજુ બીજા હાઇડ્રોજનનું પણ વિસ્થાપન શક્ય રહેશે, બરાબર. તો CH2Cl2, ફરીથી ક્લોરિનેશન કરો, Cl2H મ્યુ, તો CHCl3 પ્લસ HCl. આને કહેવાય ક્લોરોફોર્મ અથવા ટ્રાયક્લોરોમિથેન. IUPAC નામ થશે ટ્રાયક્લોરોમિથેન, પરંતુ એ ક્લોરોફોર્મ તરીકે વધારે જાણીતો છે. હજુ એની પાસે હાઇડ્રોજન છે તો આ હાઇડ્રોજનનું પણ વિસ્થાપન શક્ય બને. ફરીથી ક્લોરિનેશન, CCl4HCl. તો જો હવે કાર્બન પાસે કોઈ હાઇડ્રોજન નથી તો હવે આગળ વધારે ક્લોરિનેશન શક્ય નહીં બને. આને કહેવાય ટેટ્રાક્લોરોમિથેન. બરાબર. તો ટેટ્રાક્લોરોમિથેન અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ એવું પણ કહી શકાય. તો આ રીતે તમે 1 બાય 1 ક્લોરિનેશન કરી અને એક પછી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એની જગ્યાએ Cl ઉમેરી શકશો તો અંતે તમને છેલ્લે ટેટ્રાક્લોરોમિથેન મળી શકે. તો આ જે પ્રક્રિયા ખરી, આ પ્રક્રિયાની અંદર આ જે પાત્રમાં પ્રક્રિયાના અંતે તમે નિપજો જોશો ને તો ઘણી બધી નિપજો મળશે. કોઈ એક નિપજ નહીં હોય, એની અંદર ક્લોરોમિથેન પણ હશે, અમુક અણુઓ હશે ડાયક્લોરોમિથેનના હશે, કેટલાક ક્લોરોફોર્મના હશે, કેટલાક અણુ ટેટ્રાક્લોરોમિથેનના પણ હશે. તો આની અંદર નિપજ તમારે સમજી લો કે તમારે ટેટ્રાક્લોરોમિથેનનું પ્રમાણ વધારે જોઈએ છે. બધી આ 4 નિપજો અંદર હાજર હોય પરંતુ તમારે ટેટ્રાક્લોરોમિથેન વધારે જોઈએ છે. તો શું કરવું? તો એવા સમયે તમારે ક્લોરીન વધારે રાખવાનું. મિથેન કરતાં ક્લોરીન વધુ હશે તો વધારે ને વધારે ક્લોરીનના અણુઓ પ્રક્રિયા કરતા જશે અને હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા જશે. પરિણામે વધારે પ્રમાણમાં ટેટ્રાક્લોરોમિથેન મળશે. પરંતુ જો તમારે ક્લોરોમિથેન મેળવવું હોય, તમારે આગળની પ્રક્રિયા ઓછી કરવી છે, ક્લોરોમિથેનનું પ્રમાણ વધારવું છે, તો પછી ક્લોરીનનું પ્રમાણ ઓછું અને મિથેનનું પ્રમાણ વધારે રાખવાનું, જેના કારણે આ પ્રક્રિયા ક્લોરોમિથેન સુધી જોવા મળશે. બરાબર. તો આ જે પ્રક્રિયા ખરી, આ પ્રક્રિયાને કહેવાય મુક્તમૂલક હેલોજિનેશન. અહીંયા જે રીતે આપણે Cl2 એડ કર્યો, ક્લોરીન વાયુ એડ કર્યો, એ રીતે બ્રોમિન પણ કરી શકાય, આયોડિન પણ કરી શકાય. બરાબર. ચલો પહેલા લખી લો, એના પછી આગળ જોઈએ. એની અંદર પહેલું સ્ટેપ, પહેલા સ્ટેપને કહીશું પ્રારંભન તબક્કો. બરાબર. તો 3 તબક્કામાં થાય ટોટલ પ્રક્રિયા. પ્રારંભન, તો પ્રારંભન એટલે શરૂઆત, કે મુક્તમૂલક બનવાની શરૂઆત કઈ રીતે થાય. તો જો આ જે Cl2 હતો, Cl, તો સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે એને ઉષ્મા મળશે, ઉર્જા મળશે, અને ઉર્જા મેળવી આ બંધ તૂટે તો આ સમવિભાજન થાય, કારણ કે બંને Clની વિદ્યુત ઋણતા જો સમાન. તો જ્યારે વિદ્યુત ઋણતા સમાન હોય ત્યારે સમવિભાજન થાય. બરાબર. કયું વિભાજન થશે? સમવિભાજન. અને સમવિભાજન થાય તો શું મળે? હંમેશા મુક્તમૂલક. તો 2 મુક્તમૂલક મળવાના, Cl. તો આ બંધના જે ઇલેક્ટ્રોન હતા, બંધની અંદર 2 ઇલેક્ટ્રોન હતા, આ બંને ઇલેક્ટ્રોનની સરખા ભાગે વહેંચણી થાય. એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈ જશે, બીજો ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈ જશે, તો પરિણામે આપણને મુક્તમૂલક મળે. બરાબર. તો આ રીતે મુક્તમૂલકો મળ્યા. હવે આ જે મુક્તમૂલક હતો એ મુક્તમૂલક CH4 મિથેન પાસે જાય. મિથેન. ઓકે. તો મિથેન સાથે પ્રક્રિયા થવાની આની અંદર. આ મુક્તમૂલકને જોઈ લો. તો આ મુક્તમૂલક મળ્યો, એની પ્રક્રિયા આગળ થશે મિથેન સાથે. તો મિથેન સાથે જે પ્રક્રિયા થાય, સ્ટેપ નંબર 2 લખીશું આપણે એને. સ્ટેપ નંબર 2 એને સંચરણ તબક્કો કહેવાય. શું કહેવાશે એને? સંચરણ, પ્રોપોગેશન. તો આ મુક્તમૂલક જે હતો Cl મુક્તમૂલક, એની સાથે પ્રક્રિયા કરશે. હવે અહીંયા પ્રક્રિયા કરે ત્યારે અહીંયાથી હાઇડ્રોજન દૂર કરશે, એમ હાઇડ્રોજનને ખેંચી જશે. તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી HCl આપે તો આ રીતે મિથાઇલ મુક્તમૂલક મળે. કયો મુક્તમૂલક બન્યો? મિથાઇલ મુક્તમૂલક. તો જો પહેલા આના માથા ઉપર ખો હતી, આને ખો આપી તો મિથાઇલ મુક્તમૂલક. તો ટૂંકમાં અહીંયાથી હાઇડ્રોજન ખેંચી ગયું HCl, મિથાઇલ મુક્તમૂલક. હવે આ જે મિથાઇલ મુક્તમૂલક હતો એ મિથાઇલ મુક્તમૂલક બીજા Cl2 ના અણુ સાથે પ્રક્રિયા કરે. બરાબર. અને આની અંદરથી આ બંધ તોડે તો બંધની અંદરથી જે Cl મુક્ત થશે એની સાથે પ્રક્રિયા કરશે. તો આ રીતે CH3Cl બની ગયું, Cl મુક્તમૂલક. બરાબર. તો Cl મુક્તમૂલક મળ્યો ફાઇનલી.
ફરી પાછો આ રીતે આ જે Cl મુક્ત મૂલક હતો એ મુક્ત મૂલક ફરી પાછા બીજા મિથેન સાથે પ્રક્રિયા કરે, મિથાઇલ. આ રીતે પ્રક્રિયા આગળ વધી જાય. હવે ત્રીજો તબક્કો, આ પ્રક્રિયાનો અંત ક્યારે થાય? બરાબર, સમાપન તબક્કો જેને કહીએ આપણે. તો સ્ટેપ નંબર 3 સમાપન. તો સમાપન તબક્કાની અંદર આ જ્યારે બે મુક્ત મૂલકો વચ્ચે અથડામણ થાય તો એ અંત થઈ જાય. એ પ્રક્રિયા પછી આગળ વધી શકે નહીં. આ ચેન રિએક્શન કહેવાય. મુક્ત મૂલકની જે પ્રક્રિયા હોય ચેન રિએક્શન, કારણ કે આ પ્રક્રિયા આગળ વધે જાય. આ મુક્ત મૂલક મળ્યો તો આ પાછો બીજા પાસેથી હાઇડ્રોજન લઈને ફરી મિથાઇલ મુક્ત મૂલક બનાવે, બીજા સાથે પ્રક્રિયા કરે. તો આ રીતે પ્રક્રિયા ચાલુ રહેશે. બરાબર, પરંતુ પ્રક્રિયાનો અંત ક્યારે આવે? તો જ્યારે બે મુક્ત મૂલક પરસ્પર ટકરાય તો પ્રક્રિયાનો ધી એન્ડ થઈ જાય. ઓકે, તો જુઓ અહીંયા આપણે પ્રક્રિયાનો ધી એન્ડ કઈ રીતે થાય. તો સમજો કે Cl મુક્ત મૂલક બીજા Cl મુક્ત મૂલક સાથે ટકરાઈ ગયું, ભૂલે ચૂકે આ બન્યા અને તરત જ પરસ્પર ટકરાયા તો Cl2 બની જાય. બરાબર. બીજી વસ્તુ, જો આ મિથાઇલ મુક્ત મૂલક જે હોય એ બીજા મિથાઇલ મુક્ત મૂલક સાથે ટકરાય, બંને પરસ્પર ટકરાયા તો શું બની ગયું? ઇથેન બની ગયું. તો ઇથેન પણ બની શકે આની અંદર. બરાબર. એ જ રીતે સમજો એક મિથાઇલ અને એક Cl, મિથાઇલ મુક્ત મૂલક બીજા Cl સાથે ટકરાયો તો આ રીતે CH3Cl, તો આ પણ બની શકે. તો અહીંયા જુદી જુદી શક્યતાઓ રહેશે. બરાબર. તો ફાઇનલ પ્રોડક્ટની અંદર તો ક્લોરોમિથેન પણ બની શકે છે, ઇથેન પણ બની શકે છે. બરાબર, આ યાદ રાખજો, ઇથેન પણ બની શકશે. ઓકે, તો આ થઈ ગયો સમાપન તબક્કો. તમને એમ થાય કે ડાયક્લોરોમિથેન સર તમે બનાવ્યું, તો ડાયક્લોરોમિથેન કઈ રીતે બનતું હતું? તો એ આપ જે સંચરણ તબક્કો ખરો એ દરમિયાન જ બનતું હોય. એની અંદર શું થાય કે આ દાખલા તરીકે CH3Cl, ચલો ક્લોરોમિથેન બન્યું. હવે આ ક્લોરોમિથેન સાથે કોઈ એક બીજો Cl મુક્ત મૂલક આવે, એની સાથે ટકરાય તો અહીંયાથી હાઇડ્રોજનને લઈ જશે. હાઇડ્રોજનને લઈ જાય તો શું બનાવે? CH2Cl પ્લસ HCl. બરાબર, આ રીતે મુક્ત મૂલક બન્યો. હવે આ મુક્ત મૂલક જે ખરો CH2Cl એ બીજા Cl2 સાથે પ્રક્રિયા કરે, અહીંયાથી એક Cl લઈ લેશે, CH2Cl2, એક Cl લઈ લીધો, CH2Cl2, Cl મુક્ત મૂલકનું નિર્માણ કર્યું. બરાબર. તો આ રીતે તમને એમ થાય કે આ ક્લોરોમિથેન બન્યું તો ડાયક્લોરોમિથેન કઈ રીતે બને? તો આ ક્લોરોમિથેનની આગળ પ્રક્રિયા થાય આ રીતે, તો આ રીતે ડાયક્લોરોમિથેન પણ બને. હજુ આની આગળ પ્રક્રિયા થાય, બીજો કોઈ ક્લોરીન મુક્ત મૂલક આની સાથે પ્રક્રિયા કરે, હાઇડ્રોજન ખેંચી જાય અને ફરીથી આગળ, તો એ રીતે ટ્રાયક્લોરોમિથેન પણ બને અને ટેટ્રાક્લોરોમિથેન પણ બનાવી શકાય. બરાબર. ઓકે, ચલો જવા દો આને. તો આજે આપણે પ્રક્રિયા લખી એક ક્લોરીન સાથેની લખી. આ રીતે ફ્લોરિન, બ્રોમિન, આયોડિન બધા સાથે પ્રક્રિયા થાય. તો સમજી લઈએ કે કોની સાથે પ્રક્રિયા ઝડપી થશે, કોની સાથે પ્રક્રિયા ધીમી થશે. બરાબર. તો પ્રક્રિયાની જે ક્રિયાશીલતા ખરી, પ્રક્રિયાનો જે વેગ, બરાબર, એક્ટિવિટી, તો પ્રક્રિયાની સક્રિયતા, તો સક્રિયતાની વાત કરું મુક્ત મૂલક હેલોજિનેશનમાં, તો સૌથી વધારે સક્રિયતા કોની હોય? તમે વિચારજો. શું મિથેનની આની અંદરથી મિથેનની પ્રક્રિયા આપણે ફ્લોરિન સાથે કરીએ, F2 Cl2 Br2 અને I2, તો કોની સાથે સૌથી ઝડપી પ્રક્રિયા થશે? વિચારી જવાબ આપો, બોલો. કોની સાથે આ પ્રક્રિયા સૌથી ઝડપી હોય? F2 સાથે. ઓકે, કેમ? કારણ શું? એની વિદ્યુત ઋણતા વધારે. ઓકે, વેરી ગુડ. તો વિદ્યુત ઋણતા વધારે, એનાથી શું ફાયદો થાય? વિદ્યુત ઋણતા વધારે. તો જો ફ્લોરિનની ક્રિયાશીલતા જ વધારે છે પહેલેથી. ફ્લોરિન જે ખરો એની વિદ્યુત ઋણતા વધારે, તમે જે કીધું એ પ્રમાણે. તો ફ્લોરિન ઝડપથી કોઈની સાથે પ્રક્રિયા કરી દેશે. ફ્લોરિન ઝડપથી કોઈની સાથે પ્રક્રિયા કરવાની જે એની આક્રમકતા જે હોય, આક્રમકતા ખૂબ જ વધારે હોય. પરંતુ અહીંયા પ્રોબ્લેમ થઈ જાય. અહીંયા શું થાય કે સમજો પહેલા તબક્કાની અંદર આ રીતે ફ્લોરિન હતો, તો ફ્લોરિન વચ્ચેનો બંધ તૂટ્યો, તો આ રીતે ફ્લોરિન મુક્ત મૂલક બન્યો. સમજી લો, ફ્લોરિન મુક્ત મૂલક બન્યો. હવે આ જે પ્રક્રિયા હોય એ કેવી હોય? ઉષ્મા, પહેલો તબક્કો મુક્ત મૂલક બનવાની જે પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક હોય, કારણ કે અહીંયા બંધ તોડવાનું છે. બંધ ઓટોમેટિક નહીં તૂટે, બંધ તોડવા માટે ઉષ્મા આપવી પડશે. તો પહેલો તબક્કો હંમેશા એ કયો રહેશે? ઉષ્મા શોષક. હવે બીજા તબક્કામાં શું થાય? CH4 ફ્લોરિન, તો CH3F HF.
સોરી CH3 મુક્ત મૂલક બન્યો અને અહીંયા HF. તો અહીંયા બંધ તોડવાની વાત થઈ, કારણ કે આ કાર્બન સાથે જે હાઇડ્રોજનનો બંધ હોય એ બંધ તોડવો પડે. તો અહીંયા બંધ તોડવાની વાત આવે ત્યાં બંધ તૂટશે અને પછી પાછો આની સાથે બંધ બનશે પણ ખરો. જુઓ CH3 અને સાથે આ ફ્લોરિન હોય CH3 ડોટ અને F CH3F આ રીતે, બરાબર. તો અહીંયા નવો બંધ બની રહ્યો છે. તો જ્યાં બંધ બનતો હોય ને ત્યાં ઉષ્મા મુક્ત થતી હોય, યાદ રાખો. બંધ તોડવાનું હોય તો ત્યાં ઉષ્મા શોષણ થતું હોય, બંધ તોડવાનું હોય ત્યાં હંમેશા ઉષ્માનું શોષણ થતું હોય, પરંતુ જ્યાં બંધ નિર્માણ થતો હોય ત્યાં ઉષ્મા મુક્ત થતી હોય મોટાભાગની પ્રક્રિયાઓની અંદર, રાસાયણિક પ્રક્રિયાઓની અંદર. હવે આની અંદર ઉષ્મા મુક્ત થશે તો ઉષ્માક્ષેપક. હવે અહીંયા થાય શું કે આ ફ્લોરિન સાથે બંધ બનતો હોય ને, ઘણીવાર આમ પણ થાય, CH3 અને આ ફ્લોરિન બંને ફટાક દઈને જોડાઈ જાય, ખૂબ જ ઝડપથી જોડાઈ જાય આ રીતે. તો ઉષ્મા એટલી બધી મુક્ત થાય, જેટલું આકર્ષણ વધારે, જેટલી પ્રક્રિયા ઝડપી એટલી વધારે ઉષ્મા મુક્ત થાય. તો એટલી બધી આને ઉતાવળ હોય કે એટલી ઝડપથી પ્રક્રિયા કરે કે ઘણીવાર વિસ્ફોટ થઈ જાય, પાત્રની અંદર વિસ્ફોટ થઈ જાય, બ્લાસ્ટ થઈ જાય, બરાબર. તો એના કારણે આપણે આ પ્રક્રિયા, આ ખતરો લઈ શકતા નથી કે ભાઈ આની સાથે પ્રક્રિયા ના, ગમે ત્યારે વિસ્ફોટ થઈ જાય, બરાબર. ઉતાવળ બહુ હોય ને, એટલા માટે આની સાથે પ્રક્રિયા કરવી હિતાવહ નથી, યાદ રાખજો, બરાબર. તો એક્સપ્લોઝિવ થઈ જશે, ઉષ્માક્ષેપક, એટલી બધી ઉષ્મા મુક્ત થાય કે વિસ્ફોટ થઈ જાય. માટે ફ્લોરિનેશન પ્રક્રિયા દ્વારા, આ પ્રક્રિયા દ્વારા ફ્લોરોમિથેન બનાવવું હિતાવહ નથી. આ પ્રક્રિયા દ્વારા તમે ફ્લોરોમિથેન બનાવવા માંગતા હોય તો એ બનાવવું હિતાવહ નથી. અને બીજી કોઈ સારી બીજી પદ્ધતિઓ પણ છે, એ પદ્ધતિઓ દ્વારા બનાવી શકાશે, બરાબર. આ પદ્ધતિ અપનાવવામાં આવતી નથી, ખાસ યાદ રાખી લેજો, બરાબર. તો ક્રિયાશીલતાની જો વાત કરવી હોય તો ફ્લોરિન સાથે નો ડાઉટ સૌથી ઝડપી થાય, એના પછી Cl2 સાથે, એના પછી Br2 સાથે અને I2 સાથે સૌથી ધીમી પ્રક્રિયા હોય. I2 સાથેની જે પ્રક્રિયા હોય એ સૌથી ધીમી હોય. ચલો ખ્યાલ આવી ગયો. ફ્લોરિનેશન પ્રક્રિયા થાય ખરી, સૌથી ઝડપી થાય, પરંતુ આ પ્રક્રિયા દ્વારા ફ્લોરોમિથેન બનાવવો હિતાવહ નથી. શા માટે? કારણ કે આ પ્રક્રિયા એટલી ત્વરિત થાય, ફ્લોરિન એટલો બધો આક્રમક હોય કે ઝડપથી પ્રક્રિયા કરવામાં થાય, પરિણામે એટલી પુષ્કળ ઉષ્મા મુક્ત કરે કે વિસ્ફોટ થઈ શકે, એક્સપ્લોઝિવ થઈ, બોમ્બની જેવી અસર થાય, બોમ્બ થાય, બરાબર. બોમ્બ ફૂટે તો શું થાય? એક્સપ્લોઝ થાય, બરાબર. તો બસ એ જ થયું, વિસ્ફોટ થાય. તો એટલા માટે આ પ્રક્રિયા કરતા નથી. ચલો ખ્યાલ આવી ગયો. ઓકે, Cl2 ની પ્રક્રિયા તમે જોઈ લીધી કે Cl2 સાથે, બરાબર, કઈ રીતે પ્રક્રિયા થાય. બ્રોમિન સાથે Cl2 ની જેમ જ પ્રક્રિયા થાય, જે રીતે Cl2 ની અંદર પ્રક્રિયા થતી હતી એ રીતે, પરંતુ પ્રક્રિયા થોડી ધીમી હોય. અને આયોડિન સાથેની જે તમે પ્રક્રિયા કરો એ પ્રક્રિયા પ્રતિવર્તી હોય. આયોડિન સાથેની પ્રક્રિયા કેવી હોય? પ્રતિવર્તી. પ્રતિવર્તી હોય એટલે ધીમી થઈ જાય. જો કઈ રીતે પ્રતિવર્તી થશે એ પણ જોઈ લઈએ. આયોડિન સાથે પ્રક્રિયા કરી, દાખલા તરીકે CH4I2 CH3I પ્લસ HI. તો આ પ્રક્રિયા રિવર્સિબલ થઈ ગઈ. કેમ રિવર્સિબલ થઈ? કારણ કે આ જે HI બન્યો ને એ HI નું જાતે જ વિઘટન થઈ જાય ઓટોમેટિક. અને વિઘટન થાય તો આ રીતે HI હોય એનું જો વિઘટન થઈ જાય તો આ રીતે H2 પ્લસ I2, ફરી પાછો I2 જે બને એ I2 આ રીતે રિવર્સમાં જઈ શકે પ્રક્રિયા, બરાબર. અથવા આ જે હાઇડ્રોજન હોય ફરી પાછો આને મળી જાય, વિઘટન થાય, HI નું વિઘટન થઈ જાય તો પરિણામે ફરીથી આ હાઇડ્રોજન જે હતો આ હાઇડ્રોજન મિથેનને મિથાઇલ સમૂહને મળી જાય તો મિથેન, અને આ રીતે I2 બનાવી શકે. તો આ જે HI નું વિઘટન થઈ શકતું હોવાથી, સરળતાથી વિઘટન થઈ શકતું હોવાથી આ પ્રક્રિયા રિવર્સમાં પણ જઈ શકે છે. આ યાદ રાખી લેજો, બરાબર. એટલા માટે આ પ્રક્રિયા જે ખરી એ ખૂબ જ ધીમી હોય. તો આનો કોઈ બીજો ઉપચાર ખરો કે જેના કારણે, કોઈ ઈલાજ કે જેના કારણે આ પ્રક્રિયા રિવર્સમાં જતી અટકાવી શકાય? તો પ્રક્રિયાને રિવર્સમાં જતી અટકાવવી હોય તો એના માટે તમારે HNO3 વાપરવું પડે. આની અંદર થોડું HNO3 લેવાનું, અથવા તો HiO3 પણ વાપરી શકાય. આનાથી શું થશે? જુઓ, આનાથી જેવો HI બને, બરાબર, તો HI નું વિઘટન થઈને આ રીતે રિવર્સમાં નહીં જવા દે. આ HI જે હતો HI નું વિઘટન થઈ અને I2 નહીં બનવા દે, આમ પાછો જઈને I2 નહીં બનવા દે. એ શું કરશે? HNO3 સાથે પ્રક્રિયા કરી લેશે. HNO3 સાથે પ્રક્રિયા થઈ જાય, ઓક્સિડેશન કરી નાખે. આ હાઇડ્રોજન હતું ને એ હાઇડ્રોજન H2O માં રૂપાંતરિત કરી દેશે. હાઇડ્રોજન હતો, હાઇડ્રોજન છૂટો પડી H2O બની ગયો, બરાબર. એ જ રીતે આની અંદરથી 2 મોલ તો NO2 બની જશે અને આ બની જશે I2, બરાબર. તો આ રીતે I2 તો બની જાય,
પરંતુ અહીંયા હાઇડ્રોજન મુક્ત થતો નથી એટલે મિથેન ના બની શકે. હવે આ જે I2 ઉત્પન્ન થયો એ I2 ફરી પાછો આ પ્રક્રિયામાં વપરાય અને બીજા કોઈ મિથેનના અણુ સાથે પ્રક્રિયા કરી અને આ રીતે પુરોગામી દિશામાં પ્રક્રિયાને લઈ જશે. ચલો ખ્યાલ આવ્યો? સમજણ પડી બધાને? હા યા ના બોલો? ફરીથી સમજો. આ મિથેનની I2 સાથે પ્રક્રિયા કરીએ તો આયોડોમિથેન બને, HI બને. પરંતુ આ પ્રક્રિયા રિવર્સિબલ હોય કારણ કે HI નું વિઘટન થાય તો ફરી પાછો આયોડિન આની સાથે જોડાઈ I2 બનાવી દે, આ હાઇડ્રોજન મિથાઇલ સમૂહને મળી જાય તો મિથેન બની જાય. તો આ પ્રક્રિયા રિવર્સમાં ના જાય એટલા માટે આપણે શું કરવું પડે? આ HI નું ઓક્સિડેશન થઈ જાય એવું કંઈક કરવું પડશે. બરાબર? તો HNO3 વાપરવો પડે ઓક્સિડેશન કરતા. HNO3 ની હાજરીમાં પ્રક્રિયા થઈ આમાંથી જે હાઇડ્રોજન હતો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી H2O બનાવશે. તો ટોટલ 2 મોલ H2O બનશે. બરાબર? તો H2O બની ગયું એટલે હાઇડ્રોજન હવે ફરીથી આ મિથાઇલ સમૂહ સાથે જોડાઈ શકશે નહીં. બરાબર? એટલે ફરી મિથેન બનવાનો નથી. NO2 I2 જે મળે એ I2 ફરી પાછો એ પ્રક્રિયાની અંદર વાપરી શકાય અને બીજા કોઈ મિથેનના અણુને આ રીતે આયોડિનેશન કરી શકાય. ઓકે, ખ્યાલ આવી ગયો? ઓકે, બીજા કોઈને? અહીંયા MCQ મૂક્યો કે આની અંદરથી કઈ નિપજ મળે? ઓપ્શન A બ્યુટેન, ઇથિન, ક્લોરોઇથેન અને બધી જ નિપજો એમ. તો બોલો કયો આન્સર રહેશે તમારા માટે? સાચો આન્સર કયો રહે? તો જો હમણાં જ મેં તમને વાત કરી કે આ રિએક્શનની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ થાય. તો તમે જ્યારે આની મિકેનિઝમ જોઈ તો મિકેનિઝમની અંદર નો ડાઉટ પહેલી નિપજ તો તમને એ જ યાદ આવશે, ક્લોરિનેશન થઈ રહ્યું છે એટલે ક્લોરોઇથેન. પરંતુ આની અંદર તમે છેલ્લા તબક્કાની અંદર સમાપન તબક્કાની અંદર જોયું કે આ મુક્ત મૂલક હોય, આ મુક્ત મૂલક બનવાનું. હવે આ જે મુક્ત મૂલક હોય બીજા આ જ મુક્ત મૂલક સાથે ટકરાય આ રીતે, તો બોલો શું થઈ જાય? બંને પરસ્પર ટકરાય તો 4 કાર્બન બ્યુટેન બની જાય. બરાબર? એ જ રીતે એક બીજી પણ પ્રક્રિયા મુક્ત મૂલકની અંદર આ પ્રક્રિયા પણ થતી હોય પણ ઓછા પ્રમાણમાં થતી હોય એટલે ડિસપ્રોપોઝિનેશન રિએક્શન કહેવાય. વિસમીકરણ પ્રક્રિયા. વિસમીકરણ પ્રક્રિયા એટલે શું કરે કે આ એક મુક્ત મૂલક બીજો મુક્ત મૂલક, તો આ મુક્ત મૂલક એક હાઇડ્રોજન આપી દેશે આને, પરિણામે એક હાઇડ્રોજન જતો રહે તો આ શું બની જાય? આલ્કીન બની જાય. આ રીતે CH2 ડબલ બોન્ડ CH2. એક હાઇડ્રોજન ગુમાવ્યો તો બરાબર ઇથિન બની ગયું. આને હાઇડ્રોજન મળી જાય તો આ શું બની જાય? ઇથેન. તો આ બધી જ નિપજો મળી શકે. અહીંયા ઇથેન નથી આપ્યું, બાકી જો ઇથેન લખ્યું હોય તો ઇથેન પણ બની શકે. બરાબર? તો જવાબ થશે બધી જ, આપેલી બધી નિપજો મળી શકે. હવે અહીંયા આપણને એક પ્રક્રિયા આપી પ્રોપેન. આ શું આપ્યું છે? પ્રોપેન. બરાબર? તો પ્રોપેનનું ક્લોરિનેશન કરીએ અહીંયા. તો ક્લોરિનેશન કરીશું તો અહીંયા આ જે કાર્બન ખરો એ 1 ડિગ્રી, આ 2 ડિગ્રી અને આ 1 ડિગ્રી. તો હવે આની અંદર બે શક્યતા રહે, યા તો 1 ડિગ્રી સાથે Cl જોડાય તો CH3 CH2 CH2 Cl 1 ક્લોરોપ્રોપેન. બીજી શક્યતા કે 2 સેકન્ડરી કાર્બન જે હતો એ સેકન્ડરી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને ત્યાં Cl જોડાય તો 2 ક્લોરોપ્રોપેન. બરાબર? તો 1 ક્લોરોપ્રોપેન અથવા 2 ક્લોરોપ્રોપેન. તો જો આની અંદર જ્યારે પ્રાયોગિક રીતે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે 2 ક્લોરોપ્રોપેન થોડું વધારે મળે, 55% જેટલું લગભગ. અને આ જે 1 ક્લોરોપ્રોપેન ખરું એ લગભગ 45% જેટલી નિપજ મળે. તો આવું થવા પાછળનું કારણ શું? નિપજ તો બંને મળે, 1 ક્લોરોપ્રોપેન પણ મળે, 2 ક્લોરોપ્રોપેન પણ મળે, પરંતુ 2 ક્લોરોપ્રોપેન જે હતું એ થોડું વધારે પ્રમાણમાં મળ્યું. એના પાછળનું રીઝન શું? તો જો આની અંદરથી જ્યારે મુક્ત મૂલક મળશે તો બે પ્રકારના મુક્ત મૂલક મળવાના. જો આ હાઇડ્રોજન દૂર થાય તો પ્રાથમિક મુક્ત મૂલક મળે. જો આ બીજા નંબર સેકન્ડરી હાઇડ્રોજન મુક્ત થાય તો સેકન્ડરી મુક્ત મૂલક મળે. બરાબર? આ રીતે. હવે તમે વિચારો 1 ડિગ્રી એટલે કે પ્રાઇમરી મુક્ત મૂલક વધારે સ્થાયી હોય કે સેકન્ડરી મુક્ત મૂલક? કયો મુક્ત મૂલક વધારે સ્થાયી હોય? બોલો. હે ભગવાન,
અરે પ્રાઇમરી મુક્તમૂલક વધારે સ્થાયી હોય. હા, આ મેં ભણાવ્યું, તમે શું ભણ્યા? બધું લોકડાઉનમાં જતું રહ્યું, તમારે બાષ્પીભવન થઈ ગયું. સેકન્ડરી મુક્તમૂલક વધારે સ્થાયી હોય. સેકન્ડરી મુક્તમૂલક વધારે સ્થાયી હોય, બરાબર. તો સેકન્ડરી વધારે સ્થાયી હોય, પરિણામે સેકન્ડરીની નિપજ પણ થોડી વધારે મળે. પ્રાઇમરી મુક્તમૂલક ઓછો સ્થાયી હોય, માટે એની નિપજ થોડી ઓછી મળે. અરે આલ્ફા હાઇપર કોન્જ્યુગેશન નથી ભણ્યા તમે? હાઇપર કોન્જ્યુગેશનની અંદર તમે જોયું કે મુક્તમૂલકની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશન દ્વારા સમજાઈ શકાય. આની અંદર જો કેટલા આલ્ફા એચ? 6 આલ્ફા એચ. આની અંદર આલ્ફા એચ ગણો તો 2, બરાબર. તો આલ્ફા એચ જેટલા વધારે હોય એટલી એની સ્થાયીતા વધારે હોય. તો એના આધારે જોવા જશો તો તમને અહીંયા 2 ક્લોરોપ્રોપેન જે ખરું એ વધારે પ્રમાણમાં મળે, બરાબર. આ એક સિમ્પલ રીઝન થયું. હવે કેટલીક વાર તમને એવું પણ પૂછી શકે કે આ બે નિપજો આપેલી હોય, મળતી નિપજોનું ટકાવાર પ્રમાણ જણાવો. કોઈ વાર આવું પણ પૂછી શકે, બરાબર, કે મળતી નિપજોનું ટકાવાર પ્રમાણ જણાવો. તો જો આ પ્રશ્ન પૂછાવાની શક્યતા ઓછી છે, ટકાવારી પૂછાવાની શક્યતા ઓછી છે, પરંતુ છતાં જો પૂછાય તો કઈ રીતે ગણતરી કરવી એ સમજાવું તમને. હવે આ જે ક્લોરીન હોય તો અહીંયા તમે જો ક્લોરીનને જોડાવવું છે આપણે, તો એની ટકાવારી શોધીએ છીએ. તો યા તો 3 ડિગ્રી સાથે જોડાવાની શક્યતા, 2 ડિગ્રી અને 1 ડિગ્રી. આનો રેશિયો જોવા જાઓ ને તો એના માટે 3 ડિગ્રી માટેનો રેશિયો થશે શક્યતા 5, આની 3.8, આની 1, બરાબર. હવે આમાં શું કરવાનું, બરાબર ધ્યાનથી જોજો. આની અંદર આપણે જોઈએ તો 3 ડિગ્રી કાર્બન દેખાય, 3 ડિગ્રી હાઇડ્રોજન ખરો આની પાસે? એક પણ નહીં, બરાબર, એક પણ નહીં. તો એની વાત નથી. અહીંયા માત્ર 2 શક્યતા હતી, 1 ડિગ્રી અને 2 ડિગ્રી. તો ચલો પહેલા 1 ડિગ્રી માટેની આપણે ટકાવારી કાઢીએ કે 1 ડિગ્રી જે હેલો આલ્કેન બન્યું એની ટકાવારી કેટલી. તો એના માટે શું કરીશું આપણે? આ રેશિયો યાદ રાખી લેવાનો, બરાબર, કે 5, 3.8 અને 1 ડિગ્રી માટે 1. હવે શું કરવાનું કે 1 ડિગ્રી માટેની શક્યતા કેટલી? ચલો 1 ડિગ્રી વાળા હાઇડ્રોજન કેટલા? તો જો 3 ને 3 6, ટોટલ કેટલા હાઇડ્રોજન છે? 6. તો અહીંયા આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન, તો આ 3 માંથી ગમે તે એકને ઉખાડી શકે અને એની જગ્યાએ બેસી શકે, અથવા આ 3 માંથી ગમે તેને ઉખાડી અને એની જગ્યાએ Cl જોડાય તો નિપજ તો આ જ બનવાની. આ 6 હાઇડ્રોજન પૈકી કોઈ પણ હાઇડ્રોજનને ઉખાડીને ફેંકી દે અને એની જગ્યા ઉપર એ બેસી જાય તો નિપજ તો આ જ મળવાની હતી. તો 6 શક્યતાઓ છે એના માટે. 6 × 1 કરો, 6 × 1 એટલે કેટલા થયા? 6, બરાબર. ચલો હવે 2 ડિગ્રી માટેની શક્યતા જુઓ. તો 2 ડિગ્રી માટે કેટલા? 2 હાઇડ્રોજન છે. જો સેકન્ડરી હાઇડ્રોજન કેટલા? તો આ 2 હાઇડ્રોજનમાંથી ગમે તેને ક્લોરીન ઉખાડી દે અને એની જગ્યાએ બેસી જાય તો આપણને આ રીતે 2 ક્લોરોપ્રોપેન મળી શકે, બરાબર. તો અહીંયા 2 શક્યતાઓ છે. તો 2 × 3.8 તો કેટલા થવાના? 7.6, બરાબર. આ રીતે થાય. ઓકે. હવે આ જે 2 મળ્યા, ટોટલ કેટલા મળી શકે આની અંદર? તો ટોટલ 13.6. ટોટલ કેટલા થયા? 13.6. હવે એની અંદર 1 ડિગ્રી માટેની આની ટકાવારી આપણે શોધવી છે. તો 1 ડિગ્રી માટેની તો આ રીતે કરવાનું, 6 ભાગ્યા આ જે ટોટલ મળે ને, ટોટલ, બરાબર, 6 ભાગ્યા 13.6 ગુણ્યા 100. બોલો ચલો કેટલા થાય છે? ચેક કરો. લગભગ 45 અથવા 46 એવું કંઈક થતું હશે, નજીકનું થતું હશે. તમારો જવાબ લગભગ અરાઉન્ડ 45% આવવો જોઈએ. ચેક કરો, થાય છે? થઈ જાય છે ને? કેટલા આવે છે એક્ઝેક્ટ? 44.11. બરાબર. તો 44.11 આવે છે એટલે લગભગ 45ની નજીકનો આન્સર થયો, બરાબર. હવે આ 55% કઈ રીતે થયા એના માટે તમારે જોઈએ તો એ સેકન્ડરી છે, બરાબર. તો સેકન્ડરીને કેટલું મળ્યું આપણને? 7.6. તો જો એના માટે આ રીતે 7.6 ડિવાઇડેડ બાય ટોટલ જે મળે 13.6 × 100. બોલો કેટલા આવશે? ચેક કરો. 55. ઓકે, સમથિંગ, બરાબર. એટલે લગભગ 55 આપણે અહીંયા 55% લખ્યા, એની નજીકનો આન્સર થયો. તો એટલા માટે આ 45%, આ 55% રહેશે. તો આ રીતે તમે નક્કી કરી શકશો આશરે કેટલાની 1-8% આગળ પાછળ હશે, વધારે નહીં હોય, બરાબર. તો આ રીતે તમે ટકાવારી નક્કી કરી શકશો. ઓકે, લખી લો. હા.
ઓકે, ચલો હું શીખવાડી દઉં. તો આની અંદર જુઓ, Cl2 સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા બે પ્રકારના હાઇડ્રોજન છે. આ પ્રાઇમરી કહેવાય, આ પણ પ્રાઇમરી, આ પણ પ્રાઇમરી, બરાબર. અને આને કહેવાય ટર્સરી. તો અહીંયા પ્રાઇમરી હાઇડ્રોજન અને ટર્સરી હાઇડ્રોજન, બે પ્રકારના હાઇડ્રોજન દેખાય છે આપણને. તો નિપજ કઈ મળી શકે? તો નિપજની અંદર આ જે હાઇડ્રોજન ખરા, ટોટલ 9 હાઇડ્રોજન છે પ્રાઇમરી. જો 3 ને 3 6 ને 3 9, આ 9માંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો સરખી જ નિપજ મળવાની, બરાબર. અહીંયાથી હાઇડ્રોજન જાય, અહીંયા Cl જોડાય, અથવા અહીંયા Cl જોડાય, અથવા અહીંયા Cl જોડાય, કોઈ ફેર પડતો નથી. તો આપણે અહીંયા નીચે લગાવી દઈએ CH2Cl. અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થયો, એની જગ્યાએ Cl. તો આનું નામ શું થશે? તો આનું નામ થશે 2-મિથાઇલ 1-ક્લોરોપ્રોપેન, બરાબર. એ રીતે લખી શકાય. 1-ક્લોરો પહેલા લખાશે, 1-ક્લોરો 2-મિથાઇલ પ્રોપેન. બીજી નિપજ, આ હાઇડ્રોજન દૂર થાય ને એની જગ્યાએ Cl જોડાય, CH3 2-ક્લોરો 2-મિથાઇલ, 2-ક્લોરો 2-મિથાઇલ પ્રોપેન, બરાબર. તો આ રીતે બે નિપજો મળશે, પરંતુ આપણને આની ટકાવારી ખબર નથી કે આ નિપજ A, આને નામ આપીએ A, અને આ B. તો A કેટલા ટકા અને B કેટલા ટકા એ આપણને ખબર નથી. તો જો અહીંયા સિલેક્ટિવિટીની વાત કરીએ કે Clની જે સિલેક્ટિવિટી ખરી, એટલે કે એને આ ટર્સરી કાર્બન સાથે જો ખરેખર રિએક્ટિવિટીની વાત કરીએ તો કોની સાથે ઝડપી પ્રક્રિયા થાય? 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી, બરાબર. તો એ રીતે જોવા જશો તો 3 ડિગ્રીનો આન્સર વધારે આવવો જોઈએ, 3 ડિગ્રી વાળો, બરાબર. આપણે જે આગળ ભણ્યા કે મુક્ત મૂલકની સ્થાયીતાના આધારે જોવા જઈએ તો 3 ડિગ્રી મુક્ત મૂલક વધારે સ્થાયી હોય, પરિણામે આની સાથે નિપજ વધારે મળવી જોઈએ. તો એ પ્રક્રિયાની ક્રિયાશીલતાના આધારે હતું. હવે સિલેક્ટિવિટી, કે ખરેખર અહીંયા તો 9 હાઇડ્રોજન છે, 1 ડિગ્રી વાળા કેટલા? 9. તો એ સિલેક્ટિવિટીના આધારે જોવા જશો તો 3 ડિગ્રી હાઇડ્રોજન, 2 ડિગ્રી અને 1 ડિગ્રી Cl માટે. તો એના માટે 5, 3.8 અને 1. હવે ચલો 3 ડિગ્રી માટેની ગણતરી કરીએ તો 3 ડિગ્રી માટે એટલે કે નિપજ B મળવા માટેની ટકાવારી આપણે જોવી હોય તો જો કેટલા હાઇડ્રોજન છે? 1. તો 1 ગુણ્યા કેટલા કરીશું? 5. જવાબ આવ્યો 5. હવે 1 ડિગ્રી માટેની, તો 1 ડિગ્રીની અંદર કેટલા હાઇડ્રોજન? 3 ને 3 6 ને 3 9, બરાબર. તો 9 ગુણ્યા 1, તો જવાબ આવ્યો 9. તો ટોટલ કેટલા થયા? 9 વત્તા 5 14 થયા. ટોટલ કેટલી શક્યતાઓ થઈ? 14. હવે આપણે એની અંદરથી 3 ડિગ્રી હેલો આલ્કેન બનવાની શક્યતાની વાત કરીએ તો 3 ડિગ્રી વાળો એટલે કે નિપજ B બનવા માટેની ટકાવારી 3 ડિગ્રી હેલો આલ્કેન એની ટકાવારી, તો એના માટે 5 ભાગ્યા ટોટલ જે મળ્યા હોય, ટોટલ કે ભાઈ એમ હોય કે 14 મળ્યા, 14 મળી જાય તો 100% કહેવાય. તો 5 એ કેટલા? એ રીતે, બરાબર ને. તો ગુણ્યા 100 કરી દો. બોલો કેટલો જવાબ આવ્યો આનો? 500 ભાગ્યા 14 કેટલો આવ્યો? 35.71, લગભગ 36%, બરાબર. લગભગ 36% જેટલો જવાબ આવ્યો. હવે અહીંયા 1 ડિગ્રી, આ 1 ડિગ્રી હેલો આલ્કેન કહેવાય. તો 1 ડિગ્રી હેલો આલ્કેન બનવા માટેની શક્યતા, બરાબર, એની કેટલી ટકાવારી મળશે? તો ચલો એના કેટલા બંધારણ મળતા હતા? 9 ભાગ્યા ટોટલ 14 ગુણ્યા 100. બોલો તો કેટલો જવાબ આવ્યો? બરાબર, એટલે લગભગ 64%, એમ કહી શકાય, 64%, બરાબર. તો જો અહીંયા 1 ડિગ્રી વાળું એટલે કે બંધારણ એ હતું એ 64% મળ્યું, અને આ કેટલું મળ્યું? 36%. તો હવે તમને એમ થાય કે સર અહીંયા તો આ મુખ્ય નિપજ થઈ ગઈ, આ નિપજ કેવી કહેવાય? મુખ્ય નિપજ, બરાબર, વધારે પ્રમાણમાં મળી, એટલે ગૌણ નિપજ થઈ ગઈ. તો અહીંયા આપણે તમને એવું શીખવાડ્યું હતું આગળનામાં કે 3 ડિગ્રી હોય એ વધારે મળે, પછી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી, પરંતુ અહીંયા 1 ડિગ્રી વધારે મળ્યું. તો એના પાછળનું આ ગણિત કામ કરતું હોય. એના પાછળ કયું ગણિત કામ કરે? આર્યું ગણિત કામ કરતું હોય કે ભાઈ આપણે વાત
સાચી કે 3 ડિગ્રી વધારે સ્ટેબલ હોય, પરંતુ અહીંયા શું થશે કે આ 1 ડિગ્રીવાળા જે ખરા એની સંખ્યા ઘણી વધારે છે, સંખ્યા એની ઘણી વધારે છે, બરાબર. અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા 9 હાઇડ્રોજન છે, પરિણામે એમની સંખ્યા વધારે હતી એટલે એની નિપજ થોડી વધારે મળી ગઈ, બરાબર. એટલા માટે આ જે 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન હતું એ 64% મળશે. બોલો, ખ્યાલ આવ્યો? સમજણ પડી? હા સર. હવે જો આ જ પ્રક્રિયા હોય પરંતુ બ્રોમિનેશન હોય તો શું થાય? બ્રોમિનેશન એટલે કે અહીંયા હું તમને આ રીતે Br2 લખી દઈએ, આપણે બ્રોમિનેશન કરીએ ક્લોરિનેશનની જગ્યાએ, બરાબર. તો અહીંયા Br જોડાઈ જશે, અહીંયા Br, આ રીતે નિપજ મળી શકે. 2 ક્લોરોની જગ્યાએ 2 બ્રોમો, 2 મિથાઇલ પ્રોપેન, ટકાવારી બદલાઈ જશે, બરાબર. અહીંયા 1 બ્રોમો થઈ જશે. ઓકે, તો આ રીતે એ અને બી નિપજ મળે, પરંતુ ટકાવારી ક્લોરીન જેવી નહીં રહે. તો આની અંદર ટકાવારી નક્કી કરવી હોય તો આ જે રેશિયો આગળ જે 5, 3.8, 1 એ જે રેશિયો લેતા હતા એ શાના માટે હતો? ક્લોરીન માટે. પરંતુ બ્રોમિન માટે જ્યારે સિલેક્ટિવિટીની વાત કરો તો બ્રોમિનની અંદર 3 ડિગ્રી માટે રેશિયો 1600, 2 ડિગ્રી માટે 82 અને 1 ડિગ્રી માટે 1. એટલે કે 1 ડિગ્રીનું 1 મળતું હોય તો 2 ડિગ્રીના 82 મળતા હોય અને 3 ડિગ્રી બનવાની શક્યતા 1600 ગણી હોય. એનો મિનિંગ એવો થયો, બરાબર. તો આ રીતનો ક્રમ રહેશે. હવે તમે વિચારો કે આ 1600 એટલે આને તો પહોંચી જ નહીં વળે ને. 2 ડિગ્રીના ગમે તેટલી સંખ્યા વધારે હશે, 5, 10, 5 અથવા 10 હશે અને આનો એક જ હશે તો પણ એ 3 ડિગ્રીને પહોંચી વળવાનો નથી. તો ચલો અહીંયા ચેક કરી લઈએ આપણે. અહીંયા 3 ડિગ્રી માટે દાખલા તરીકે તો અહીંયા એક હાઇડ્રોજન ગુણ્યા 1600 કરો એટલે 1600 થઈ ગયું આ, બરાબર. ચલો 1 ડિગ્રીની વાત કરો તો કેટલા હાઇડ્રોજન? 9. 9 ગુણ્યા 1 કરો એટલે 9 થયા, બરાબર. હવે આની ટકાવારી 3 ડિગ્રીની ટકાવારી કાઢશો તમે એટલે કે બંધારણ બીની ટકાવારી, બરાબર, પર્સન્ટેજ. તો 1600 ભાગ્યા 1609 ગુણ્યા 100, બોલો કેટલા ટકા થશે? કેટલા ટકા થશે? જો 99.44, બરાબર. એટલે 99 પોઈન્ટ સમથિંગ થયું. ઓકે, તો હવે 3 ડિગ્રી આટલા બધા, તો 1 ડિગ્રી કેટલો મળવાનો? ટકાવારી કાઢવાની જરૂર નથી, માઇનસ કરી દો 100 માંથી, જે વધ્યા એ ના હશે, બરાબર. તો ખૂબ જ ઓછું પ્રમાણ મળશે. તો જ્યારે બ્રોમિનની વાત કરવાની હોય ત્યાં આપણને 3 ડિગ્રી આ મુખ્ય નિપજ જેવું કામ કરશે, લગભગ 99%, બરાબર. જ્યારે આ માત્ર 1% જેટલું અથવા 1%થી પણ ઓછું પ્રમાણ હશે આનું, બરાબર. તો બ્રોમિનની અંદર રેશિયો બદલાઈ જશે. તો કોઈ વાર MCQ તમને પૂછાય આ રીતે ક્લોરીન કરીને મૂકે તો અલગ જવાબ, બ્રોમિન મૂકે તો જવાબ બદલાઈ જશે. ઓકે, તો ખાસ યાદ રાખજો. ઓકે, લખી લો. ચલો બોલો. ચલો આ રીતનો પ્રશ્ન તમને આપ્યો, 4 ઓપ્શન પણ આપી દીધા. તો આમાંથી કઈ નિપજ સૌથી વધારે પ્રમાણમાં મળશે? મુખ્ય નિપજ હશે. બોલો ABCD. વેરી ગુડ. તો કયો આન્સર થશે? આન્સર બી, કારણ કે આ 3 ડિગ્રી થઈ ગયું. જો આ કાર્બન 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 તો 3 ડિગ્રી, તો એ 3 ડિગ્રી સાથે જે હાઇડ્રોજન હોય એનું વિસ્થાપન સરળતાથી થશે, બરાબર. તો Br સાથે જ્યારે પણ પ્રક્રિયા કરવાની હોય તેની અંદર જે અગ્રિમતાનો ક્રમ હોય 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી આ રીતનો રહેશે. ઓકે, યાદ રાખી લેજો. ચલો હવે તમને એક હોમવર્કમાં આપું. CS3, ચલો જવા દો. આ રીતે હોય, બરાબર. અને આની પ્રક્રિયા કરવી છે Cl2 સાથે. Cl2 તો અહીંયા જે નિપજ મળશે તો એની અંદર મળતી નિપજોમાં કઈ નિપજ સૌથી વધારે પ્રમાણમાં હશે તમારે વિચારવાનું. એક આ નિપજ મળી શકે, નિપજ
ABCD. તો અહીંયા જો A એટલે કે આ પહેલો કાર્બન દાખલા તરીકે લઈ લો, આ પહેલો, બીજો, ત્રીજો અને આ ચોથો, 4 કાર્બન, બરાબર, 1 2 3 4 એ રીતે. તો તમે વિચારીને જવાબ આપજો કે આની અંદર કઈ નિપજ સૌથી વધારે પ્રમાણમાં મળે. ચલો વિચારો.